હા, મેં મેસેજ તમને કર્યો હતો બેટા કે ટીમની અંદર હું તમને એસાઇનમેન્ટ મૂકી દઈશ અને તમારે પીડીએફ ફાઇલ બનાવી અને જવાબ મૂકવાના છે, કારણ કે તમારી હાજરી, તમારું નામ, હાજરી અને તમારા એસાઇનમેન્ટ છે અમારે એમાં કોમ્પ્યુટરમાં ચેક કરવાના છે. એટલે જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં મૂકે ઇંગ્લિશમાં મૂકે અને જે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં મૂકે ગુજરાતીમાં જવાબ મૂકે. ગુજરાતી અને ઇંગ્લિશ વર્ઝન બંને હું ટીમમાં મોકલી દઈશ. તો અત્યારે હું ખાલી મૌખિક 2 મિનિટ બોલી જાઉં છું કે કયા કયા પ્રશ્નો છે લખતાની ટીમમાં મૂકી દઈશ. સાંભળી લેજો. તો આપણે પેપર 7 ની અંદર પેલો બે પ્રશ્ન એટલે મૂકશું કે આપણે સેમિનાર કેમ શીખ્યું નથી લેવાના. આપણે એસાઇનમેન્ટના 2 પ્રશ્ન અને હાજરી એમ 30 માર્ક થશે. પેલો પ્રશ્ન છે સંપ્રદાય એટલે શું અને એના અસ્તિત્વના કારણો સમજાવો. એ તમે જેવી રીતે મેં લખાવ્યું છે એવી રીતે તમે ચોપડીમાંથી સર્ચ કરીને જે લખવું એવી રીતે પીડીએફમાં મોકલી શકો છો. અને બીજો પ્રશ્ન છે સાચરવાદમાં ઇવાન પાવલોવનું પ્રદાન સમજાવી અભિસંધાન વર્ણવો. બેટા ઓડિયો ચાલુ છે કોઈકનો. એટલે આપણે 2 પ્રશ્ન તમારે પેપર 7 ની અંદર લખવાના છે. સાચરવાદમાં ઇવાન પાવલોવનું પ્રદાન સમજાવી અભિસંધાનના મૂળભૂત ખ્યાલો. પેપર 5 ની વાત પણ તમને હું અત્યારે કરી દઉં છું, પછી ટીમમાં તો પાછું મોકલીશ. પેપર 5 ની અંદર પેલો પ્રશ્ન છે બચાવ પ્રવૃત્તિની વ્યાખ્યા જણાવી તેના બધા જ પ્રકારો. એટલે આક્રમક છે એના 5 પ્રકારો, દોષારોપક છે એના 4 પ્રકારો અને પલાયનાત્મક છે એના 4 પ્રકારો. એટલે 3 પ્રકારો પેટા પ્રકારો સહિત સમજાવવાના છે, કારણ કે આપણે એમાંથી જ માર્ક્સ લેવાના છે. એટલે બચાવ પ્રવૃત્તિની વ્યાખ્યા જણાવી તેના બધા જ પ્રકારો વર્ણવો. અને બીજો જે પ્રશ્ન છે એ છે વિકૃત ચિંતા, અનિવાર્ય ક્રિયા દબાણ અને હિસ્ટીરિયા વર્ણવો. એટલે એમાં 3 મૂકેલા છે મુદ્દા: વિકૃત ચિંતા, અનિવાર્ય ક્રિયા દબાણ અને હિસ્ટીરિયા ટૂંકમાં વર્ણવો. એટલે આવા 2 પ્રશ્ન મૂકવાના છે. ટીમની અંદર હું મૂકી દઈશ અને એ તમારે પીડીએફ જ્યારે તમે ફ્રી થાઓ ત્યારે જેટલું ઝડપી કરી શકો એટલું મૂકી દેજો. એટલે તમારું નામે આવી જશે ને અમે ચેક પણ કરી લેશું. એસાઇનમેન્ટ ઉપરથી જ 20 માર્ક્સમાંથી મળશે અને હાજરી ઉપરથી 10 માર્ક્સમાંથી મળશે. બરોબર છે? ચિંતા કરવાની કઈ જરૂર રહેતી નથી. હવે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે મેસેજમાં કે તમે બધું રિવિઝન કરાવો. એટલે આપણે અસ્તિત્વના કારણોની વાત કરી ગયા હતા પરમ દિવસે. આજે થોડી વાત એમાં જ, આમ તો હવે હું પાવલોની વાત કરીશ, કારણ કે આપણે એ પ્રશ્ન એસાઇનમેન્ટમાં મૂકેલો છે એટલે ક્લિયર થઈ જાય. બીજી વાત એ પણ થોડીક કરી દઉં કે એનું આવડું બધું મહત્વ શું કામ છે? અસ્તિત્વ સંપ્રદાયનું શું કામ મહત્વ છે? તો આપણે ખબર છે કે દરેક મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારના વિષય ઉપર પોતાના પ્રદાન આપ્યા છે. કોઈ કે શિક્ષણને પકડ્યું છે, કોઈ કે પ્રેરણાને, કોઈ કે નેતાને, કોઈ કે વ્યક્તિત્વ ઉપર, કોઈ કે ચેતના ઉપર, કોઈ કે વર્તન ઉપર, કોઈ કે કાર્ય ઉપર, કોઈ કે મન ઉપર, કોઈ કે મનના વિશ્લેષણ ઉપર. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદા જુદા વિચારો ઉપર પોતાના પ્રદાન રજૂ કર્યા છે અને એને કારણે સંપ્રદાયોને અસ્તિત્વ છે એ સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા છે. એના કારણો આપણે જોઈ ગયા. એનું મૂળ મહત્વ છે અને દરેકના અભ્યાસો છે એ અજોડ છે. દરેકે એકબીજાના અભ્યાસોનું ક્રિટિસિઝમ, ટીકા ટિપ્પણી પણ કરેલી છે. બધા એની લાભ અને મર્યાદા પણ કહ્યું છે. એટલે આ બધા જે અભ્યાસો છે, બધા જે વાદ છે એ મહત્વના છે. એના આધારે આપણે અલગ અલગ પ્રકારના મુદ્દા ઉપર આપણે સમજણ મેળવી શકીએ છીએ. એ મૂળ સંપ્રદાયનો હેતુ છે, અસ્તિત્વ આનો વિચારધારાનો હેતુ છે. પણ આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે જે વિચારધારા કે જે સંપ્રદાયમાં જે મનોવૈજ્ઞાનિકો જોડાયેલા છે એ પ્રદાન આપણે ખબર હોવી જોઈએ. એકબીજાનું પ્રદાન એકબીજામાં મિક્સ થઈ જશે તો એ આખું ખોટું પડી જશે. હવે આપણે જો રિવિઝન જ કરીએ છીએ તો ફરીથી સાચરવાદ કરીએ. સાચરવાદમાં આપણે ખબર છે નૂતન સાચરવાદી તરીકે આપણે પાવલો, એબિંગોસ અને થોર્નડાઇકની વાત કરવાના છીએ. સાચર્ય વિશે આપણે ભણી ગયા છીએ એફવાય ની અંદર કે કોઈ પણ ઉદ્દીપક સાથેનું કે કોઈ પણ ઉદ્દીપકનું પ્રતિક્રિયા સાથેનું જોડાણ એટલે સાચર્ય, એટલે અભિસંધાન. સાચર્ય, અભિસંધાન, કન્ડિશનિંગ, આ બધા શબ્દો સમાનાર્થી શબ્દો છે. કોઈક સાચર્ય કહે છે તો કોઈક અભિસંધાન કહે છે, કોઈક જોડાણ કહે છે. પણ હેતુ મૂળ એ છે કે ઉદ્દીપકનું ઉદ્દીપક સાથેનું અને ઉદ્દીપક અને પ્રતિક્રિયા સાથેનું જે જોડાણ છે એ બહુ મહત્વનું છે. જ્યારે પ્રયોગનું કામ ટીવાય ની અંદર આપણે કરશું ત્યારે વાત આપણે કરવાના છીએ મુક્ત સાચર્યની, કે એમાં ઉદ્દીપકો રજૂ કરવામાં આવે
અને વિદ્યાર્થીઓ છે એની પ્રતિક્રિયા આપે છે. ઉદ્દીપક અને પ્રતિક્રિયાનું જોડાણની વાત છે એટલે કહું છું. તેમાં મુક્ત સાચરનો એક પ્રયોગ છે, તો જેની અંદર ઉદ્દીપક શબ્દો ઘણા બધા આપેલા છે. હવે વિદ્યાર્થીઓ છે એ ઉદ્દીપક શબ્દ સાંભળીને પ્રતિક્રિયા આપવાના છે, રિસ્પોન્સ આપવાના, જવાબ આપવાના છે, આન્સર આપવાના છે. તો ઘણીવાર એવું થાય છે કે ભૂતકાળના જે બનાવો છે, ભૂતકાળની જે ઘટનાઓ છે, એને લગતા કોઈ શબ્દો નીકળે છે, તો જવાબ આપવામાં મુશ્કેલી પડે છે, જવાબ આપી શકતા. એનો અર્થ કે એના વચ્ચે કંઈક જોડાણ છે, કંઈક સાચરે છે, કંઈક અભિસંધાન છે. એટલે આવી મુક્ત સાચર્ય કસોટી આપણે ટીવાયની અંદર પ્રેક્ટિકલમાં મૂકેલી છે. તો ત્યારે આપણે સાચરની સાચી વાત ખબર પડશે. અહીંયા જે સાચરની વાત છે એ અભિસંધાનને લગતી જે વાત છે એ ઇવાન પાવલોવના ફાળામાં જાય છે. આપણે બહુ ખબર છે કે ઇવાન પાવલો છે એનો ગાળો જો યાદ રહે તો 1849 થી 1938 આપણે લખેલું છે. અને ખરેખર એ રશિયન શરીરશાસ્ત્રી હતા, પણ એણે અભિસંધાન અંગેનો સર્વપ્રથમ પ્રયોગ કર્યો. કન્ડિશનિંગ વિશેનો સર્વપ્રથમ પ્રયોગ પાવલોએ કર્યો, ઇવાન પાવલોએ કર્યો. અને એને કારણે આ અભિસંધાનને, શિક્ષણની જે જુદી જુદી પદ્ધતિઓ છે એમાં અભિસંધાનની પદ્ધતિ સૌથી પ્રથમ પ્રયોગ કરનાર જો મનોવૈજ્ઞાનિક હોય તો એ ઇવાન પેટ્રોચિવ પાવલોવ, ઇવાન પી પાવલોવના ફાળે જાય છે. અને એટલે એ અભિસંધાનને શાસ્ત્રીય, ક્લાસિકલ કે પ્રશિષ્ટ અભિસંધાન તરીકે ઓળખવામાં આવે છે. એટલે પાવલોવનું અભિસંધાન છે એ બહુ વિખ્યાત છે અને કોમન પ્રયોગ છે, છતાં પણ ઘણું બધું એમાં કહી જાય છે. પાવલો વિશે ઘણું બધું આપણે મેં બોલ્યું છે ઓડિયોમાં, તમે એમાંથી લખી શકો છો કે પાવલોવનું બીજું શું શું છે. પણ વાત એ છે કે એને જે પ્રયોગ કરેલો છે એ બહુ મહત્વનો પ્રયોગ છે. એ 11-12 આર્ટ્સમાં આપણે ભણી ગયા છીએ. એ જ વસ્તુ આપણે એફઆઈ ની અંદર પણ વાત કરી કે સાધારણ પ્રયોગ છે, પણ જ્યારે પ્રયોગની વાત આવે ત્યારે આપણે ખબર હોવી જોઈએ કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એ આપણે પ્રયોગ પદ્ધતિમાં હમણાં જ ભણી ગયા, આપણે એફઆઈમાં ભણી ગયા હતા. તો આવા પ્રયોગો છે, મનોવિજ્ઞાનના પ્રયોગો એ કૃત્રિમ પ્રયોગશાળામાં કરવામાં આવે છે. એટલે પ્રયોગ કઈ રસ્તા ઉપર થતા નથી, ઓબ્ઝર્વેશન થાય છે, નિરીક્ષણ થાય છે, પણ પ્રયોગોનું નિરીક્ષણ છે એ નિયંત્રણમાં થાય છે અને એ કૃત્રિમ પરિસ્થિતિમાં થાય છે. એટલે જે પાવલોવનો જે પ્રયોગ છે એ કૃત્રિમ પ્રયોગશાળામાં પાવલોવે જે કર્યો છે એની વાત આપણે થોડી કરી લઈએ. તો દરેક જે મનોવૈજ્ઞાનિકો છે એના હેતુ એ શું હેતુથી, એ શું સાબિત કરવા માંગે છે. આપણે વિજ્ઞાનની અંદર પેલા હેતુ ભણતા, નિયમો ભણતા, ન્યૂટનના નિયમો છે, તો એ નિયમો છે એ બધા અમુક પ્રકારનું સાબિત કરવા માંગે છે. એમ અહીંયા પણ દરેક મનોવૈજ્ઞાનિકના હેતુ છે કે સાબિત શું કરવા માંગે છે. તો પાવલોનો મુખ્ય હેતુ એ છે કે કૂતરા ઉપર, આપણે ખબર છે કે માનવી અને પ્રાણી ઉપરના પ્રયોગોનું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન છે, એનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો પાવલોનો મુખ્ય હેતુ એ છે કે કૂતરાના મોઢામાંથી જે લાળ રસ ઝરવાની ક્રિયા છે, કૂતરાના મોઢામાંથી લાળ રસ ઝરે છે, હંમેશા પ્રાણીના મોઢામાંથી લાળ ઝરે છે. અને લાળ રસ ઝરવાની ક્રિયાનું અભિસંધાન છે એ કયા ઉદ્દીપક સાથે સ્થપાય છે, જોડાણ છે એ કયા ઉદ્દીપક સાથે સ્થપાય છે, એ જાણવાનો એનો મુખ્ય હેતુ છે. અને એ જાણવા માટે આપણે પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા કે સ્વયંભૂ રીતે ઉત્પન્ન થતી પ્રતિક્રિયા કે પોતાની મેળે ઉત્પન્ન થતી પ્રતિક્રિયા વિશે જાણવું બહુ જરૂરી છે. આપણે ખબર છે કે આપણે મનગમતી વાનગી આપણા ઘરે બનતી સુગંધ મોઢામાં પાણી આવે, કારણ કે એ સાહજિક પ્રક્રિયા છે. આપણે ગમે છે એટલે આપણા મોઢામાં પાણી આવે છે. એ કુદરતી ક્રિયા છે. એમાં કઈ નગરપાલિકાના પાણી આવે ત્યારે રાહ જોવાની જરૂર નથી પડતી, એ ઓટોમેટિક આવે છે. આપણે જે ભાવતી વસ્તુઓ આપણા ઘરે બને અને આપણે ખાવા માટે તત્પર થઈ, ઉત્સુકતા બતાવીએ ત્યારે મોઢામાં પાણી આવે છે. એનું માપન કરવાની કઈ જરૂર પણ એ સાહજિક છે. પગમાં કંઈક વાગે તો આપણો પગ છે એ ઉપર ઉંચકી લઈએ છીએ, એનું કારણ પણ એ જ છે કે એ સાહજિક છે, કારણ કે આપણે એ લાગે છે, ફીલ થાય. તો એના માટે આપણે કઈ લાગવા નથી દેતા, એ જેવું અટશે ને આપણો પગ ઊંચો થઈ જાય છે. તો એ સાહજિક પ્રક્રિયા છે, સ્વાભાવિક ક્રિયા છે. બસ એવી જ વાત એફઆઈમાં આપણે વાત કરી ગયા હતા કે કૂતરાના મોઢામાંથી લાળ ઝરવી એ સ્વાભાવિક છે. એની સામે ખોરાક કે પાવડર રૂપી ખોરાક કે જે કાંઈ પણ રોટલીનો ટુકડો કે બ્રેડનો કટકો કે જે કાંઈ પણ રાખવામાં આવે છે ત્યારે એના મોઢામાંથી લાળ જ ઝરે છે. જેમ આપણા મોઢામાં પાણી આવે છે એના મોઢામાંથી લાળ જ ઝરે છે. એ
સ્વાભાવિક ક્રિયા છે, એમાં કોઈ જોડાણ છે નહીં. એટલે પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા છે સ્વયંભૂ રીતે ઉત્પન્ન થતી પ્રતિક્રિયા છે, એ બહુ મહત્વની છે આ પ્રયોગને પહેલા. પછી આપણે ખબર છે કે પ્રયોગ માટે નિયંત્રણ કરવાનું છે. નિયંત્રણ માટે શું છે? તો નિયંત્રણ સ્પષ્ટ વાત છે કે કૃત્રિમ પ્રયોગશાળામાં લાવવામાં આવ્યો કૂતરાને, અને કૂતરાને ભૂખ્યો રાખવામાં આવ્યો, કારણ કે ખોરાક ની રજૂઆત છે, ખોરાક મળશે. ભૂખ્યા કૂતરા ઉપર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેનું પેટ ભરાયેલું હશે. પ્રાણીઓનું પેટ ભરેલું ત્યારે લોકો કાંઈ પણ ખાતા નથી, આપણે ખાઈએ. તો ભૂખ્યા કૂતરાને કૃત્રિમ પ્રયોગશાળામાં લાવવામાં આવ્યો કે જે સાઉન્ડ પ્રૂફ હતી, એટલે કે બહારનો અવાજ અંદર આવતો નથી, અંદરનો અવાજ બહાર જતો નથી, એવી પેક્ડ કૃત્રિમ પ્રયોગશાળા કે જેની અંદર એને લાવવામાં આવ્યો. આ પેલું નિયંત્રણ હતું. પછી કૂતરાને ટેબલ સાથે બાંધવામાં આવે છે, કારણ કે કૂતરું છે તો દોડાદોડી કરી મૂકશે અને પ્રયોગનું કામ એક બાજુ રહી જશે, તો એને બાંધવામાં આવે છે. આ એક જાતનું નિયંત્રણ છે પ્રયોગની અંદર. એના બીજા હલન ચલનો છે એ બંધ થઈ જાય, તો વિખોડા ભરી લે, તો પાવલો ક્યાંક રહી જાય ને પ્રયોગ ક્યાંક રહી જાય. તો વાત એ છે કે એને ટેબલ સાથે બાંધવામાં આવે છે, અને બાંધ્યા પછી પાવલો અને કૂતરા વચ્ચે એક માર્ગીય પડદો, વન વે ગ્લાસ રાખવામાં આવે છે. તમે જયારે F5 ની અંદર હતા ત્યારે પ્રયોગ માટે ઉપર આવતા ત્યારે લાકડાના પડદા આપણે રાખતા. તો લાકડાના પડદા છે શેના માટે, આડ શેના માટે રાખીએ છીએ? અવરોધ. કે તમારું જે ઓબ્ઝર્વેશન અમે કરીએ છીએ, નિરીક્ષણ કરીએ છીએ, તમે જે બોલો છો એ અમે લખીએ છીએ, એ સારું લખીએ છીએ ખરાબ લખીએ છીએ એ તમારે જોવાનું નથી, એને તમારું ઓબ્ઝર્વેશન લખીએ સારું જ છે. ઓબ્ઝર્વેશન માટે પડદો નિયંત્રિત પરિવર્તે તરીકે રાખવામાં આવે છે, સાધન સામગ્રીનું પરિવર્તન. એકમાર્ગીય પડદો રાખવામાં આવે, જેથી કૂતરાને ખબર નથી કે પાવલો શું કરે છે. તો પાવલોને ખબર છે કે કૂતરાના મોઢામાંથી લાળ જરશે કે નહીં, એને દેખાશે. એક માર્ગીય વન વે ગ્લાસ. અને મેં તમને ઉદાહરણ આપેલા હતા કે ઘણી ઓફિસોની અંદર આવા એક માર્ગીય ગ્લાસ રાખેલા હોય છે. આપણે બહારથી બહારનું ખેંચ્યા કરીએ કે ધક્કો માર્યા કરીએ, અંદર લોકો હસતા હોય, કારણ કે એને બહારનું દેખાતું હોય, આપણે અંદરનું દેખાતું ન હોય. અને ઘણી વાર આપણે પસાર થઈએ ત્યારે આપણે બધું અંદરનું દેખાતું હોય, પણ એને બહારનું ન દેખાતું હોય. વન વે ગ્લાસ પ્રાઇવસી માટે છે. અહીંયા પણ એક જાતનું નિયંત્રણ છે. પ્રયોગ શરૂ કરતા પહેલા કૂતરાના મોઢામાં એક નાની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે, ઓપરેશન કરવામાં આવે છે, કારણ કે લાળરસ જરવાની ક્રિયાનું અભિસંધાનની વાત છે. એટલે જ્યાં લાળ ગ્રંથિ આવેલી છે મોઢામાં, ત્યાં નાનું ઓપરેશન કરી અને એમાં રબરની ટ્યુબનો એક છેડો રાખવામાં આવે છે, અને બીજો છેડો છે એ એક પાત્રમાં રાખવામાં આવે છે, કે જેને કારણે લાળરસ જરે તો એ પાત્રમાં પડે, અને પાત્રમાં લાળ રસ આવે એટલે એનું માપન થઈ શકે, એ ખ્યાલ આવે કે લાળ રસ જરે છે, એટલા માટે એ રાખવામાં આવે છે. આ બધી પ્રક્રિયાઓ થઈ ગયા પછી પ્રયોગની શરૂઆત કરવામાં આવે છે. અને આપણે પ્રયોગ વિશે જાણીએ છીએ કે સૌથી પહેલા કૂતરા સમક્ષ ખોરાકની રજૂઆત કરવામાં આવે છે, ત્યારે કૂતરાના મોઢામાંથી લાળ રસ જરે છે. ખબર કેમ પડી? તો એ લાળ રસ થઈ પાત્રમાં એકત્રિત થઈ એ ટ્યુબ દ્વારા, એટલે માપન થયું. આ પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા છે. પછી બીજી વાર કૂતરાને ઘંટડી વગાડવામાં આવે છે, ઘંટડીનો અવાજ કરવામાં આવે છે, પણ કૂતરાના મોઢામાંથી લાળ રસ ઝરવાની પ્રક્રિયા થતી નથી, કારણ કે એના માટે તટસ્થ ઉદ્દીપક છે. આ નવો ઉદ્દીપક છે. ખોરાક છે એ સ્વાભાવિક ઉદ્દીપક છે. દરેક પ્રાણીઓ છે, પશુઓ છે, અને ખોરાક, પક્ષીઓ છે ને ખોરાક આપવામાં આવે તો એ તરત દોડે અથવા તેની એને રિસ્પોન્સ આપે, પણ આ ઘંટડી વગાડવાથી કોઈ રિસ્પોન્સ મળતો નથી. પછી ફરીથી ઘંટડીની સાથે ખોરાકની રજૂઆત કરવામાં આવે છે. હવે અહીંયા વાત એ આવે છે ટર્નિંગ પોઈન્ટ, કે બંનેની જોડમાં રજૂઆત કરવામાં આવે છે. બે વસ્તુઓ છે એ ભેગી રજૂ કરવામાં આવે છે, ઘંટડી વગાડવામાં આવે છે અને ખોરાક રજૂ કરવામાં આવે છે. તો તરત જ કૂતરાના મોઢામાંથી લાળ રસ ઝરે છે. અને પછી શિક્ષણનો સિદ્ધાંત છે, પ્રયત્ન વારંવાર કરવાના છે, મહાવરો વારંવાર કરવાનો છે. એકવારમાં પ્રયત્નમાં કઈ શીખાતું એટલે અભિસંધાન સ્થપાય છે એનું કારણ વારંવારના પ્રયત્ન છે. એટલે પછી વારંવાર એવું કરવામાં આવે છે કે ઘંટડી વગાડવામાં આવે, ખોરાક આપવામાં આવે, તો લાળ રસ, ઘંટડી વગાડવામાં આવે, ખોરાક આપવામાં આવે, લાળ રસ ઝરે. ઘણા પ્રયત્ન પછી માત્ર ઘંટડીનો અવાજ કરવામાં આવે છે, પણ ખોરાક રજૂ કરવામાં આવતો નથી. અને છતાં પણ કૂતરાના મોઢામાંથી લાળ રસ ઝરવાની પ્રતિક્રિયા ઉદ્ભવે છે. એ અભિસંધાન છે, એ સાધન, કારણ કે જે પેલા માત્ર ખોરાકથી લાળ ઝરતી, એ હવે ઘંટડીના અવાજથી, તટસ્થ ઉદ્દીપકથી લાળ ઝરે છે. તો આ બહુ ક્લિયર વસ્તુ છે કે એ શીખી જાય છે, અભિસંધાન સ્થાપતા શીખી જાય છે. કૂતરાના મોઢામાંથી લાળ રસ ઝરવાની ક્રિયાનું અભિસંધાન કઈ રીતે સ્થપાય છે એ આપણે આખા પ્રયોગ દ્વારા આપણે સમજી ગયા, પણ વારંવારના પ્રયત્ન પછીની વાત.
આટલો પ્રયોગ પૂરો થઈ જાય એટલે એના જે 4 નિયમો છે એ પણ તમારે એમાં લખવાના થાય કે અનભિસંધિત ઉદ્દીપક, અનભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા. ત્યાં પાવલોનું પ્રદાન લખીએ છીએ આપણે, એટલે F5 માં ટુકડો લખી ગયા તેવું નથી, આખું પ્રદાન લખવાનું. 14 માર્કનો પ્રશ્ન હોય. તો પ્રયોગની અંદર અનભિસંધિત ઉદ્દીપક, અનભિસંધિત એટલે કે જેની સાથે અભિસંધાન નથી એવું ઉદ્દીપક. અનભિસંધિત પ્રતિક્રિયા એટલે કે જેનું કોઈ ઉદ્દીપક સાથે જોડાણ નથી એવી પ્રતિક્રિયા. તો જે આપણે પ્રયોગ છે એની અંદર સૌથી પહેલો ખોરાક છે એ અનભિસંધિત ઉદ્દીપક, કારણ કે એ સ્વાભાવિક છે, એનું કોઈ સાથે જોડાણ નથી. તો આ પ્રયોગમાં ખોરાક છે એ અનભિસંધિત ઉદ્દીપક છે, અને લાળ ઝરવાની ક્રિયા છે એ અનભિસંધિત પ્રતિક્રિયા છે, એનું જોડાણ નથી. ખોરાક આપવાથી લાળ ઝરે, જેમાં અભિસંધાન જેવું નથી, સ્વાભાવિક છે. આપણી સામે ઘૂઘરા કે શ્રીખંડ કે જેને જે ભાવતું હોય રજૂ થાય તો મોઢામાં પાણી આવવાનું જ. માત્ર ધ્યાન એ રાખવાનું કે લખવામાં ઉતાવળમાં ઘણી વાર આવડતું હોય તો એકબીજાનું બીજામાં લખાઈ જાય. લાળ ઝરવાનું બદલે પાણી આવે છે, પાણીને બદલે લાળ ઝરે છે, ખરાબ લાગી જાય. વાત એ છે કે આ અનભિસંધિત ઉદ્દીપક છે. હવે અભિસંધિત ઉદ્દીપક અને અભિસંધિત પ્રતિક્રિયા કહીએ તો આપણે છેલ્લા સ્ટેપમાં જોઈએ નીચે, તો ઘંટડીના અવાજથી જે લાળ ઝરવાની પ્રતિક્રિયા થાય છે એ અભિસંધિત ઉદ્દીપક છે. એમાં સમજાવવું પડે છે કે પહેલા જયારે ઘંટડીનો અવાજ થયો ત્યારે લાળ ઝરતી ન, પણ ઘંટડીના અવાજનું ખોરાક સાથે જોડાણ થયું વારંવાર, અને પછી માત્ર ઘંટડીના લાળ ઝરવાની ક્રિયા થાય છે, એટલે અભિસંધાન થાય છે, એટલે આ અભિસંધિત ઉદ્દીપક છે. એટલે ઘંટડીનો અવાજ એ અભિસંધિત ઉદ્દીપક છે. ક્યારે? નીચે ટોપિકમાં આપણે જે પ્રયોગોનું પાડ્યું હતું ને ગ્રુપ, તમને યાદ આવતું હશે. અને અભિસંધિત પ્રતિક્રિયા કઈ? તો ઘંટડીના અવાજથી જ લાળ ઝરવાની ક્રિયા થાય છે, એ અભિસંધિત પ્રતિક્રિયા છે, જોડાણ થાય. પહેલા માત્ર ખોરાકથી થતી હતી, એ હવે ઘંટડીના અવાજથી તટસ્થ ઉદ્દીપકથી થતી. જ્યારે ઘંટડીનો અવાજ કર્યો ત્યારે લાળ ઝરતી નહીં, પણ જ્યારે આ બંનેનું જોડાણ થયું ત્યારે ઘંટડીના અવાજથી લાળ ઝરે. તો આ અભિસંધાનનો સિદ્ધાંત છે, ક્લાસિકલ કન્ડિશનિંગ જેને કહેવાય છે, પ્રશિષ્ટ અભિસંધાન તરીકે ઓળખવામાં આવે છે. તો આખો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ છે, કોન્સેપ્ટ છે, એ શિક્ષણની એક પદ્ધતિ, કન્ડિશનિંગ અભિસંધાનની પદ્ધતિ ઉપર સ્થાપિત થયેલો છે, એસ્ટાબ્લિશ થયેલો છે. અને આ દર વખતે MA કરશો, જેનું મેઇન સાયકોલોજી છે તમારું, તો એ તમે MA કરશો તો પણ એ વસ્તુ આવવાની જ છે. એમાં કાંઈ ફેર નથી પડવાનું, એના કોઈ નિયમોમાં ફેર નથી પડવાનો. બરોબર? પછી મેં તમને એસાઇનમેન્ટના પ્રશ્નની અંદર ભેગા ભેગું જોડ્યું છે, મૂળભૂત ખ્યાલો પર જોડી દીધા છે, કારણ કે એ આખો પ્રશ્ન એની સાથે સંકળાયેલો છે. એટલે એક વધારાનો પ્રશ્ન પણ મેં તમને મૂકી દીધો, એટલે ઓલરેડી તમારે એવા 2-3 પ્રશ્ન થઈ જશે એવું લાગે છે. તો વાંધો નહીં, એ કરવાના છે આપણે, એ લખવાનું છે. શું કામ? કે એ આપણા માટે મહત્વનું છે, આપણે યાદ રહી જાય. તો જે અભિસંધાન અંગેના મૂળભૂત ખ્યાલો છે એમાં પહેલું છે પ્રબલન છે, બદલો છે, રિવોર્ડ છે. પછી એ બદલો છે એ વિધાયક હોય કે નિષેધક હોય, પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. વિધાયક બદલો છે એ મનુષ્યને ત્યારે મળે જ્યારે સારું કામ કરે, એને સફળતા મળે, ત્યારે એને શાબાશીના રૂપમાં કોઈ વખાણ કરે, કોઈ દબા મારે, કોઈ એને ગિફ્ટ આપે, ઇનામ આપે, તો એ વિધાયક બદલો છે. અને જો કોઈ વ્યક્તિ છે એ ભૂલ કરે અથવા તો ખરાબ કામ કરે તો એને પનિશમેન્ટ મળે, સજા મળે, તો એ નિષેધક પ્રબલન છે. એટલે બદલો છે એ આપણા શિક્ષણને અટકાવે પણ છે અને આગળ પણ વધારે છે. વિધાયક બદલો છે એ આગળ વધારે છે, નિષેધક છે એ અટકાવે છે. એવી જ રીતે પ્રાણીની અંદર વિધાયક અને નિષેધક છે, કે ખોરાક આપવામાં આવે તો એની સફળ પ્રતિક્રિયાને ખોરાક આપવામાં આવે તો એને ખોરાક, તો એ વિધાયક, તો એ બીજી વાર પ્રતિક્રિયા કરશે. સ્કિનરમાં આપણે જોશું. પણ જો એ ખોટા માર્ગે જતું રહેશે પ્રાણી, તો એને નિષેધક પ્રબલન મળે છે, નકારાત્મક પ્રબલન મળે છે. થઈને ઠપકો ન અપાય ઉંદરને, એને હળવો વિદ્યુત આંચકો આપવામાં આવે છે, એટલે બીજી વાર ત્યાં જશે નહીં. તો એ બંને શિક્ષણને સંતુલનમાં રાખે છે. બદલો છે એને કારણે શિક્ષણ આગળ વધે છે અથવા તો અટકે છે. તો પ્રબલન છે, બદલો, એ બહુ મહત્વનું મૂળભૂત ખ્યાલ ગણાય છે. કેટલીક વાર સતત પ્રબલન આપવામાં આવે છે, કેટલીક વાર આંશિક આપવામાં આવે છે. એ બધી ડિટેલ છે આપણે TY ની અંદર, KY ની અંદર પાછી જોશું. પછી એનો જે બીજો મુદ્દો છે એ છે સામાન્યકરણ. તો હવે અહીંયા જયારે વાત આવે છે સામાન્યકરણ, ત્યારે શું વાત આવે છે?
તો એકવાર જ્યારે અભિસંધાન સ્થપાઈ ગયું છે માનવી કે પ્રાણીમાં, પછી એના જેવા જ સમાનતા ધરાવતા ઉદ્દીપક પ્રત્યે પણ માનવી કે પ્રાણી પ્રતિક્રિયા કરે તો એ સામાન્યીકરણ છે. કૂતરું છે એનું થઈ ગયું અભિસંધાન ઘંટડી સાથે, ઘંટડી વાગે ને કોઈના મોઢામાંથી લાળ જ પણ અચાનક ઘંટડી જેવો બીજો કોઈ સમાનતા ધરાવતો ઉદ્દીપક રજૂ કરવામાં આવે, એટલે કે બઝર કે બીજી કોઈ બેલ વગાડવામાં આવે અને પણ લાળ ધરવાની મૂળભૂત પ્રતિક્રિયા થાય તો એ સામાન્યીકરણ છે, જનરલાઇઝેશન છે, સામાન્યીકરણ કહેવાય. નાના બાળકો છે એ આપણે ઘરમાં દાદા દાદી કે નાના નાની કે મોટા બાપુ કે બધા ફરતા હોય, એનો પહેરવેશ જોતા હોય અને એને દાદા કે છે, દાદી કે છે કે બાપુ કે છે, મોટા બાપુ કે છે, અને એ જ વસ્તુ એ બહાર વાતાવરણમાં કોઈને એવી રીતે ફરતા જોઈએ તો એને પણ એ દાદા દાદી કે છે, એને કઈ ફરક ખબર નથી બાળકને, તો એ સામાન્યીકરણ, કારણ કે એના જેવો જ એને ડ્રેસ પહેરેલો છે એટલે સામાન્યીકરણ છે. એ કે ભાઈના અભિસંધાનમાં સફેદ રંગનું કોઈ પણ રમકડું રજૂ કરવામાં આવે ત્યારે બાળક છે ડરે છે, તો એ સામાન્યીકરણ છે. આ બધા સરખામણી વાળી વસ્તુઓ તમે સામાન્યીકરણમાં લખી શકો છો, પણ તમને એ ખબર હોવી જોઈએ, વિચાર ખબર હોવો જોઈએ કે કયા પ્રયોગમાં શું આવે છે. પછી વાત આવે છે વિલોપન. વિલોપન છે એટલે વિલીનીકરણ, એટલે એકવાર અભિસંધાન સ્થપાઈ ગયું પછી ઉદ્દીપકને સફળ પ્રાણી કે માનવીને એની સફળ પ્રતિક્રિયા પછી પણ બદલો આપવાનું જો બંધ કરવામાં આવે તો પ્રાણીમાં કે માનવીમાં વિલીનીકરણ થાય છે, અદ્રશ્યતા છવાઈ જાય છે, વિલોપન થાય છે, એ પોતાની પ્રતિક્રિયા કરતા અટકી જાય છે અને છેલ્લે એનો લોપ થાય છે, છેલ્લે સાવ બંધ થઈ જાય. ઉંદર જ્યારે હાથો દબાવે ત્યારે એને ખોરાક મળે છે, પણ ઉંદર હાથો દબાવે અને ખોરાક ન મળે એવું એકવાર કરવામાં આવે, બીજી વાર કરવામાં આવે તો એ હાથો દબાવવાની પ્રતિક્રિયા બંધ કરે છે, તો એ વિલીનીકરણ છે. વિલોપન છે એ ક્યારે કે જ્યારે એને સફળ પ્રતિક્રિયાને પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે છે તો એ વિલોપન છે. આપણે 3 વર્ષથી નંબર આવતો હોય અને આપણે કંઈક શાબાશી મળતી હોય, મળતું હોય, પછી બીજા નંબર આવે છતાં કાંઈ મળે નહીં તો પછી આપણે મહેનત કરવાનું બંધ કરી દઈએ. એવું કરતા નથી, ભાઈ દાખલો છે, આપણે એમ થાય તો શું કાંઈ નહીં, ઇનામ તો મળતા નથી, તો એ વિલોપન છે. તો વિલોપન પણ મહત્વનો ખ્યાલ છે. ચોથી વસ્તુ છે પુનઃસ્થાપન. પુનઃસ્થાપન અથવા તો પુનઃ સ્મરણ, ફરીથી એ સ્થાપિત થાય છે. ક્યારે? અહીંયા શબ્દ બદલી જાય છે, અહીંયા અભિસંધાન વાળું નથી આવતું, અહીંયા આવે છે વિલોપન થયા પછી તરત જ જો પ્રાણીને તેની સફળ પ્રતિક્રિયાને પ્રબલન આપવાનું શરૂ કરવામાં આવે, ફરીથી શરૂ કરવામાં આવે, તે વિલોપન થયેલી પ્રતિક્રિયા છે એ ફરીથી સ્થપાય છે, ફરીથી પ્રાણી પ્રતિક્રિયા કરે છે, એને પુનઃ સ્થાપન તરીકે ઓળખાય છે. એટલે એનો ગાળો બહુ ટૂંકો હોય છે, લાંબા સમય પછી નહીં, ટૂંકા ગાળામાં જ ફરીથી જો પ્રબલન આપવામાં આવે, જે બંધ થઈ ગયું છે એ ફરીથી આપણું વિલોપન થયેલી વસ્તુ છે એ પાછી સ્થાપિત થઈ જાય છે, ફરીથી ઉંદર હાથો દબાવે અને એને ખોરાક મળે છે, તો એ પુનઃસ્થાપન કહેવાય છે. અને મૂળભૂત ખ્યાલોમાં છેલ્લો મુદ્દોની વાત આપણે કરી લઈએ તો એ છે ભેદબોધન. માનવી કે પ્રાણી છે એ બે ઉદ્દીપક વચ્ચે ભેદ પાડતા શીખે છે. એકવાર અભિસંધાન થપાઈ ગયું એના વચ્ચે ભેદ પાડતા શીખે છે. પેલા નાનું બાળક છે એ દાદા દાદી ને નાના ને બાપુ ને બધાને કહેતું, પણ જેવું મોટું થયું ત્યારે એને ખબર પડી કે આજ મારા દાદા છે, આજ મારા દાદી છે, આ તો અંકલ છે, આ તો આંટી છે, આ તો ફુવા છે, આ તો માસા છે. પેલા એ ડ્રેસ ઉપરથી બધાને દાદા દાદી કહેતું, પણ પછી એનામાં મેચ્યોરિટી આવી અને એને ખબર પડી, એ તફાવત પાડતા શીખ્યું કે ના, આ મારા દાદા છે, આ મારા દાદી છે, આ તો અંકલ છે, બાજુમાં રહે છે અંકલ આંટી છે, અને દાદા કે બરોબર છે પણ એ દાદા છે નહીં. તો એ ભેદ પાડવું એ ભેદબોધન કહેવાય છે. જ્યારે સ્કિનર પેટીની વાત થતી હોય ત્યારે ક્રિયાત્મક અભિસંધાનમાં ત્યારે બલ્બ મૂકવામાં આવે છે જુદા જુદા, અને એકવાર અભિસંધાન ઉંદરમાં સ્થપાઈ ગયું છે, જેવું હાથો દબાવે અને એને ખોરાક મળે છે એવી પ્રક્રિયા થઈ ગઈ છે, પ્રસ્થાપિત થઈ ગઈ છે, સ્થાપિત થઈ ગઈ છે, અને પછી લાઈટ મૂકવામાં આવે છે અંદર. જો લાલ લાઈટ ચાલુ હોય અને ઉંદર હાથો દબાવે તો એને ખોરાક મળે છે, અને લીલી લાઈટ ચાલુ થાય ત્યારે ઉંદર હાથો દબાવે તો ખોરાક મળતો નથી. આવું વારંવાર કરવામાં આવે છે.
તો પછી એમાં ભેદ પાડતા શીખે છે. ઉંદર છે એ માત્ર લાલ લાઈટ વખતે જ હાથો દબાવવાની પ્રક્રિયા કરે છે, પણ લીલી લાઈટ વખતે એ હાથો દબાવતો નથી. તો પ્રાણી છે એ તફાવત પાડતા શીખે છે. બે પ્રતિક્રિયા, એક ઉદ્દીપકને પ્રતિક્રિયા આપવાનું અને એક ઉદ્દીપકને પ્રતિક્રિયા નહીં આપવાનું શીખવું, એ ભેદબોધન છે. તો આ બધા જબરજસ્ત ખ્યાલો છે અભિસંધાન અંગેના. જેને અભિસંધાનની થિયરી ખબર હોય એને આ બધું લખવાનું થાય. તો આપણે જયારે એસાઇનમેન્ટ નો પ્રશ્ન તમે મૂકશો ત્યારે અહીંયા સુધી તમારે લખવાનું થશે. તમે ચોપડીમાંથી લખો કે મેં તમને જે ઓડિયો મૂકેલો છે યુટ્યુબમાં, મારા લગભગ 113 ઓડિયો અને વિડીયો TYSY અને FY બંને છે. તમે ક્યારેક ફ્રી હો ત્યારે જોજો. તેમાં બધા યુટ્યુબમાંથી મળી જશે મહિલા કોલેજની સાઇટ ઉપરથી. બરોબર? તો એ આવશે ને બાકી ટીમમાં તો હું તમને મૂકવાનો જ છું. કદાચ ટાઈમ ટેબલમાં ચેન્જ થાય, કારણ કે કાલથી TY ના પ્રેક્ટિકલ ચાલુ થાય છે. તો કદાચ બની શકે કે હું કદાચ તમને ગુરુ શુક્રવારે પણ પાછું કદાચ પેપર લઉં. તો હું તમને આગલે દિવસે કહી દઈશ. તમારે પૂછપરછ નહીં કરવી. કોઈ પણ લેક્ચર હશે એનું આગલે દિવસે હું તમને રાત સુધીમાં કહી દઈશ કે ભાઈ કાલે આ લેક્ચર લેવાશે. એટલે તમે હું ટાઈમ ટેબલ મૂકી જ દઉં છું એનામાં માઇક્રોસોફ્ટ ટીમમાં. એટલે તમે ટાઈમ ટેબલ કેલેન્ડરમાં જોઈ જ શકો છો. આ તો કદાચ એવું થશે કે પ્રેક્ટિકલ ચાલુ થાય છે તો કદાચ આપણામાં ફેરફાર, તો આપણે એવી રીતે ટાઈમ ટેબલ એ પ્રમાણે ગોઠવવું પડે આ વખતે અથવા તો નેક્સ્ટ યર. બરોબર? નેક્સ્ટ સોમ મંગળ બુધમાં પ્રેક્ટિકલ 5 છે તો લગભગ 10 દિવસ ચાલશે. પછી જોતા રહેશું. ઠીક છે? તો અત્યારે શાસ્ત્રીય અભિસંધાનમાં સાચર્યવાદમાં આપણે ઇવાન પાવલોની વાત આપણે પૂરી કરી ગયા. હવે પાછું નેક્સ્ટ જોશું ત્યારે પાછા આપણે મળશું. થેન્ક યુ.